સબ્જેક્ટ એને ગમતો નથી. કયા કારણથી એ તમે જોયું કે કયા કારણથી એને ધીમે ધીમે ભણવામાંથી મન ઉઠવા લાગ્યું. હવે આમાં ભૂલ કોની છે? કાજલના મમ્મીની, જે પોણા 5 ઉઠી અને ત્રણેય બાળકોને તૈયાર કરીને મોકલે છે, તો એમની ભૂલ છે? કે પછી કાજલની, જે રમતા મસ્તી કરતાં કરતાં સ્કૂલે આવે છે? એ તો નાની બાળકી જ છે અને એના ભાઈ બહેન પણ નાના બાળકો છે, એ તો એવી રીતે આવવાના જ છે. તો શું પીટી ટીચરની ભૂલ છે કે પછી ક્લાસ ટીચરની ભૂલ છે? કોની ભૂલ છે? તમને કોની ભૂલ લાગે છે તે તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે આમાં કોની ભૂલ લાગે છે. મારા હિસાબથી મારું માનવું છે કે ભૂલ છે ક્લાસ ટીચરની. લેટ આવવું અને પનિશમેન્ટ કરવું બાળકને એ મહત્ત્વનું છે, પણ પનિશમેન્ટ ક્લાસની બહાર રાખીને કરવું એ મહત્ત્વનું નથી. જ્યારે લેટ આવતા હોય પનિશ કરીએ તો એ રીતે પનિશ કરીએ કે બાળકને ભણવાનું પણ ના બગડે, કેમ કે એ પોતે ટીચર છે. ચાલો આટલું વાત કરીને હું વિડીયો પૂરો કરું છું. અને જો મારો વિડીયો તમને પસંદ પડે તો શેર, લાઈક અને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો.